માણસો મેકઅપ એવો કરતા હતા ને કે મારે આમ ગાડી સાઈડમાં ઊભી રાખવી પડી કોઈ. તો ભાઈ ખરેખર જોરદાર ટ્રાફિક છે. તમે ખાલી ટ્રાફિક જો બતાવો તો. હા મોટા બાટીને બતાવો તો. જો ભાઈ કાયદેસર એમ જોરદાર. કેમ બાકી છે આ સ્પેશિયલ ચૂરમું છે, આ દાળ છે અને આ બાટી છે. અને બધા ખુશ એટલે થઈ ગયા કે છોકરાઓને દાળ બાટી કરતા શું ચાઇનીઝ છે. તું કહેતો ને તકો ભૂખ લાગી? ના 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 દેખો તો નોતી લાગી તકો. હેલો एवरीवन, વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને અને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 8:30 અને વ્લોગ ચાલુ કર્યો અને જવાનું છે મારે અત્યારે બહાર. ઘણા લોકોની એક્ઝામ છે તો એ આવે. એની મેકઅપ કર્યો કે નહીં? હા એટલો મેકઅપ કર્યો ખાલી પૂછો હે ને. અમુક માણસો મેકઅપ એવો કરતા હતા ને કે મારે આમ ગાડી સાઈડમાં ઊભી રાખવી પડી કોઈ હીરવા પાછળ ના. હા કઈ દેખાતું જ નહોતું, એવડો પ્રકાશ ફેંકે ભાઈ હીરવા. શું હાલે એમ ને? તો ભાઈ હવે તો ભાઈ અમે એક્ઝામ પૂરી થાય એની વાટ જોઈ કાંઈ. તો કેટલા કામ બાકી છે, ઘણી બધી સરપ્રાઈઝ આવવાની છે, ઘણું બધું ચેન્જ થવાનું છે અમારા માટે તો. એટલે અત્યારે અમે છીએ માણાવદરમાં અને ખબર છે માણાવદર આવ્યા હોય તો કોણ કોણ અમારે હારે આવવાના હોય ટૂંક સમયમાં આવે છે. અત્યારે અમારે જવાનું છે બહાર, અહીંથી પણ દૂર જવાનું છે. શું કામ જવાનું છે એ હમણાં આવે, ઓલા લોકોને મળીએ અને પછી કહીએ. તો શું ચાલે બંસી બાકી નવીનમાં? બસ જો શાંતિ. અને 10,000 ફોલોવર્સ ભાઈ રત્નમહેલમાં કમ્પ્લીટ થઈ ગયા છે. એના માટે દિલથી થેન્ક યુ. તો દિલથી થેન્ક યુ બધાને. અને બહુ બધા સપોર્ટ કરે છે લોકો અને આવો જ સપોર્ટ છે અમને કરતા રહેજો. અને શું કહેવાય કે ભાઈ એક મારે એ પણ કહેવાનું હતું કે ઘણા બધા લોકો આવે છે અને કેવું કલેક્શન લાગે છે. હજી ઘણા બધા લોકો ઓનલાઈન માટે પણ પૂછે છે. તો ભાઈ ઓનલાઈન માટે અમારે આખી પોલિસીની બધું તૈયાર થાય છે. અને પહોંચી ગયા છે અમારે જ્યાં આવવાનું હતું ત્યાં. આ યશ કુમાર ક્યાં ફેંકા? 1 મિનિટ આવો. તો ભાઈ અત્યારે લાગી છે ભૂખ અને હું, દર્શિકા, યશ, વંદુ અને બંસી અમે લોકો આવી ગયા છીએ ચોટા વાગે દાલ બાટી ખાવા. અને ભાઈ અહીં એટલો જોરદાર ટેસ્ટ છે ને કે જુનાગઢથી મારે અહીં આવવું પડ્યું. રાજકોટ પોરબંદર હાઈવે ઉપર જ આવે અને ચોટા વાગ પાસે છે અને જોરદાર છે ભાઈ કામ. તો કેમ કે નામ પણ એટલું સાંભળ્યું અને સ્પેશિયલ આજે અમે ત્યાંથી આવ્યા. તો પેલા તો દર્શિકાને મળીએ. દર્શિકા, જય શ્રી કૃષ્ણ. શું હાલે? એમ હાવ શાંતિ? વંદુ તારા હાવ હમણાં તો જલસા છે ને? હા તો દર્શિકા કેવું નામ છે? આવ્યા તો ખરા આપણે. મુરલીધરનું નામ કેવું છે? નહીં? તો ભાઈ અમે બધા પહેલી વાર આવ્યા અને જોઈએ ભાઈ બંસી ને લોકો આવે છે. શું કે હીરવા તને તને તો દાલ બાટી ભાવશે કે? હા કે ભાવશે કે નહીં એમ કે? હા તો પબ્લિક તો જો ખાલી બહુ ટ્રાફિક છે. અને ટ્રાફિક પણ ભાઈ જબરદસ્ત છે. મુરલીધર દાલ બાટી અને ફેમસ છે. ચાલો તો જઈએ. તો ભાઈ ખરેખર જોરદાર ટ્રાફિક છે. તમે ખાલી ટ્રાફિક જો. મુરલીધર દાલ બાટી જોરદાર અને એટલો વેઇટિંગ એરિયા છે અત્યારે. માં પણ બેઠા છે. તો પણ એટલું જોરદાર છે ને કઈ રીતે બાટી બને એ પણ તમને બતાવું. અને ભાઈ બાટી માટે 3 છે એ લોકો માટે. મોટા બાટીનું બતાવો તો. હા મોટા બાટીનું બતાવો તો. અરે હા જો ભાઈ કાયદેસર એમ જોરદાર. કેમ બાકી કે કાંઈ. અને આ બાજુ બને છે પંજાબી ચાઇનીઝ. હા આ બાજુ ચાઇનીઝ. ઓકે. અને વાં છે ઢોસાનું. અને ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક છે. અને જો ભાઈ ઓલો તો ભાઈ અત્યારે છે બધા વિડીયો કોલમાં. કોણ કોણ છે? જો એક તો જતું રહ્યું. જો વૃંદા તો ગાય. ભાનાબેન છે, કલી છે, પાયલબેન છે, દર્શિકા સામે જ છે પણ આમાંય છે. કુમાર તમે નથી ઉપાડ્યો વિડીયો કોલ? એ અત્યારે જોઈ છે મેચ જોઈ. ભૂખ લાગી કે દર્શિકા તને? નહીં ખરેખર? યશ કુમાર તમને? હીરવા તને?
હા એ અમારે હીરવાને ભૂખ ન લાગે એવું બને જ નહીં. એને લાગી એને લાગી જ હોય અને ભાઈ ટ્રાફિક પણ એટલી જ છે તો એટલે વારો લખાયો હમણાં આવશે. હું છે પણ જીવડા વાહે થવાનું પણ તમે ત્યાં જ બેઠા તો ત્યાં જ પડે ને. તો ટ્રાફિક પણ જોરદાર છે. તો આટલી બધી ટ્રાફિક હતી ભાઈ, તો ભૂખ તો લાગી હતી એકદમ જોરદાર, અને આ બધું જોઈને તો વધારે ભૂખ લાગી જાય કે એટલું મસ્ત છે. આ સ્પેશિયલ ચૂરમું છે, આ દાળ છે અને આ બાટી છે. બાટી પણ એકદમ મસ્ત છે. અને શું કહેવાય કે ટ્રાફિક એટલો બધો હતો, અને સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે ખાલી સ્પેશિયલ દાળ બાટી છે અને એની સાથે સાથે આ બધા અને બધા ખુશ એટલે થઈ ગયા કે છોકરાઓને દાળ બાટી કરતા શું ચાઇનીઝ છે, ઢોસા એ વધારે ભાવતું હોય, તો એ પણ બધું છે અને જોતા તો એકદમ મસ્ત લાગે. તો હવે ટેસ્ટ કરીને જોઈએ કેવું છે. ઓલા લોકોનો આમાં મોઢે પાણી એમ થાય કે પાણી કોગરો ભર્યો કે મોઢામાં. દર્શિકા દર્શિકા બોલતી નથી, એટલી બધી ભૂખ લાગી હું એમ કહું. હા ભૂંગળા બધે ખાધા ને. બસ તો અનલિમિટેડ છે ભાઈ દાલ બાટી, અહીંયાની ફેમસ છે અનલિમિટેડ દાલ બાટી. અને તમે જો નહીં હજી તો બાટી છે ને, હું હજી તો ચોરતો હતો તો દોકોઈ ઉપાડ લીધું, એટલી ભૂખ લાગી. દોકોને હું કહેતો કે દોકો ભૂખ લાગી, ના 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 દોકો તો નહોતી લાગી ને. દોકો તમે વિડિયો શૂટ કરવા પછી અમારે તો ખાઈ લેવાનું હોય ને. અને અમુક માણસો તો ભેગા બદલાવે. હા સ્પેશિયલ આવી જાય એમાં ફરમામાં. અહીંયા ઢોસા છે ને એટલે અહીંયા આવે છે વંદુ પાસે. અને યશ કુમારનો સ્વેગ જો, મેચ ચાલુ, ઢોસા તારે ચાય. ક્યાં હે ફોન? આવ્યો અહીં. ઓહો હો હો આઈપીએલ એમાં બીજી વાત જ ન આવે. મયુરનો તો આઈપીએલ ને એવું કઈ લાગે પડે નહીં. આપણે ટાઈમ જ નથી આઈપીએલ જોવાનો. નેવરા થાય તો આઈપીએલ જોઈ ને. શોખ નથી એને એમ કહેવાય શોખ. નહીં આ લોકોને ઉપાધિ ન હોય. ભાઈ આ બધું એટલું અનલિમિટેડ છે. ચૂરમું સ્પેશિયલી મેં ચાખ્યું, બહુ મસ્ત છે. હવે આ બધા એ ટેસ્ટ કરે. મયુર તમે દાળ બાટીનો ટેસ્ટ કરો એટલે ખબર પડે. અરે પણ ઓલી આવે. અને ભાઈ હજી એટલો ટ્રાફિક છે, તમે જો ફૂલ ટ્રાફિક છે. છાસ આપો. હીરવાને તો ફૂલ ચાલુ છે. ફૂલ ના ના મયુર ટેસ્ટ તો કરો ફટાફટ. અરે પણ આમાં જરીક મને સોરવા તો જો તમે. વંદુ ટેસ્ટ કેવો હોય ઢોસાનો? ભૂખમાં ટોસ થઈ જાય. મસ્ત છે. હા બહુ મસ્ત. આપણે કઈ પાસે મંચુરિયન એ મસ્ત છે. યસ કેવું છે ટેસ્ટ? હા ખરેખર. અને સર્વિસ એટલી ફાસ્ટ છે કે નહીં મધુ? ખરેખર ઘાએ ઘા આવે, ઘાએ ઘા. હા 5 મિનિટમાં તો આપણે બધી વેરાયટી મળી ગઈ. ઢોસા મળી ગયા, મંચુરિયન મળી ગયું અને જમવાય માંડ્યા. કામ કંઈ ઘટે જ નહીં. તો ભાઈ પહોંચી ગયો છું બામાવાળા, અને સવારના પોરમાં. અને કાલે ભાઈ મોડું થઈ ગયું હતું રાતે આવતા, અને કાલે પછી વિડીયો ઉતારવાનું પણ શું કહેવાય કે ભાઈ એટલા અમે મસ્તીમાં હતા ને કે એ પણ ભૂલી ગયા. તો ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કર્યો. અને હા ભાઈ દાલ બાટીનું લોકેશન છે ચોટાવાક. અને ભાઈ પૂનમ ભરવા જતા હોય ને રાજકોટથી આવતા હોય તો વચ્ચે આવશે રાજકોટ પોરબંદર હાઈવે ઉપર, તો ચોક્કસથી જજો. જોરદાર કામ છે અને ભરતભાઈ બહુ મસ્ત બનાવે છે. તો ચાલો આપણી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો.